વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 2 ગુજરાતીનો જે નવો અભ્યાસક્રમ છે તેનું પાઠ 3 દફતરની દુનિયા વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે દફતરનું આપણા જીવનમાં શું મહત્વ છે। આપણે બધા જે છે જ્યારે શાળાએ જઈએ છીએ ત્યારે આપણું દફતર આપણે સાથે રાખીને જઈએ છીએ। એની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે તો કે પેન્સિલ હોય છે, જેને આપણે સીસા પેન પણ કહીએ છીએ, આપણા પાઠ્યપુસ્તકો હોય છે, અને ઘણી વખત આપણે ઘણી બધી રમકડાની વસ્તુઓ પણ સાથે લઈ જતા હોઈએ છીએ। તો ચાલો હવે જોઈએ આપણે દફતરની દુનિયા। ચાલો હવે અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે, તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો છે ને એક સાથે આ ગીત ગાઈશું। ચાલો હું છે ને 1 2 3 સ્ટાર્ટ કહીશ ને પછી બધા એક સાથે ગાવાનું શરૂ કરશે। ચાલો 1 2 3 સ્ટાર્ટ। એમાં દુનિયા મારી ભરી છે, મારું દફતર એ મજાનું છે, એમાં પંખીઓના પીછા છે અને જાત જાતના બિલ્લા છે, એમાં કેરીઓની ગોટલી છે ને લખોટીઓની પોટલી છે, મારું દફતર એ મજાનું છે, એમાં નાસ્તાનો એક ડબ્બો છે, જેમાં શીરો ને ખરખડિયા છે, એમાં ચોપડીઓ ને નોટો છે, પણ એ જગ્યા બહુ રોકે છે, મારું દફતર એ મજાનું છે। જુઓ, ખૂબ સરસ ગીત હતું, આપણે બધાએ સાથે ગાયું। હવે જુઓ, તમે જે છે તમારું દફતર લઈ જાઓ છો તો કે એમાં કઈ કઈ વસ્તુ હોય છે તો કે મોરના પીછા હોય છે, જાત જાતના બિલ્લા હોય છે, કેરીઓની ગોટલીઓ હોય છે, લખોટીઓની પોટલી હોય છે, પછી નાસ્તાનો ડબ્બો હોય છે, તો કે એની અંદર બીજું શું હોય છે તો કે શીરો અને ખરખડિયા। ખરખડિયા એટલે આપણે ઓલા પડીકા લઈએ ને એને ખરખડિયા કહેવાય। બીજું એમાં ચોપડીઓને નોટો હોય છે। જો આવી રીતે આપણું દફતર ખચોખચ પેક કરેલું હોય છે। ચાલો હવે અહીંયા આપણને નીચે જે છે 3 ગુજરાતી મૂળાક્ષરો આપેલા છે, શ, ત્ર અને જ્ઞ। તો આપણે અહીં લખીશું શ, ત્ર અને જ્ઞ। હવે વાતચીત કરીએ, તમારા દફતરમાં કેટલા ખાના છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આના જે જવાબ છે તમારા બધાના અલગ અલગ હોઈ શકે છે। કોઈ ઘણા વિદ્યાર્થી મિત્રો ખાલી થેલી લઈને આવતા હોય છે શાળાએ, જોકે હવે બધી શાળાઓમાં લગભગ શાળા તરફથી દફતર આપવામાં આવે છે એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી, તો બધાના ખાના સરખા હોય છે। તો મારા દફતરની અંદર 3 ખાના છે। બીજું, તમે ગમતી વસ્તુઓ ક્યાં સાચવી રાખો છો? કેમ? હવે જો, હું મારી ગમતી વસ્તુઓને દફતરના આગળના નાના ખાનામાં સાચવીને રાખું છું। કેમ? જેથી તે ખોવાઈ ન જાય। જુઓ, જ્યાં આપણે આપણા નોટબુકો અને ચોપડીઓ રાખી છે તે જગ્યામાં શું છે કે મોટી જગ્યા હોય છે, તો આપણને જે વસ્તુની જરૂર પડતી હોય તે વસ્તુ આપણને સરળતાથી અને જલ્દી મળી રહેતી નથી। તેથી આપણે શું કરીએ છીએ, તેને આગળના ખાનામાં રાખીએ છીએ, જેથી તે ખોવાઈ ન જાય અને જ્યારે જરૂર પડે ત્યારે જલ્દીથી આપણને મળી જતી હોય છે। પછી છે ત્રીજું, તમને દફતરમાં શું રાખવું ગમે? તો કે મને મારા દફતરમાં નવી રંગબેરંગી વાર્તાની ચોપડીઓ, સ્કેચ પેન, ચિત્રપોથી અને રમવા માટે નાની લખોટીઓ રાખવી ગમે છે। જો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પેલી છાપું હોય ને, મતલબ માચિસના ખોખા હોય ને એની છાપુઓ પણ લઈ જતા હોય છે, અને ઘણી બધી રમત રમવાની અલગ અલગ વસ્તુઓ સાથે વિદ્યાર્થી મિત્રો લઈ જતા હોય છે। પછી છે ચોથું, તમારું દફતર કયા રંગનું છે? તો કે મારું દફતર વાદળી અને લાલ રંગનું છે। આમાં તમારો જવાબ અલગ હોઈ શકે છે, તમારું દફતર જેવા રંગનું હોય તે જવાબ તમે લખી શકો છો। પછી 5, તમે કેવા કેવા દફતર જોયા છે? જો તમે જો પ્રાઇવેટ સ્કૂલમાં તમે જોશો ને તો કેટલી જાતના દફતરો હશે, જ્યારે સરકારી શાળામાં તો આપણને બધાને એક જ પ્રકારનું સરખું દફતર મળતું હોય છે। તો આપણા કેવા હોય છે જોઈએ, બધાના તમે જોશો ને, તમારી આજુબાજુના મિત્ર જે રહેતા હશે, જે પ્રાઇવેટ શાળાઓમાં જતા હશે, તો તમે જોયું હશે લાલ, પીળા, કાળા, વાદળી રંગના દફતરો હશે, અને ઘણાય તો જો કાર્ટૂનના ચિત્રવાળા હશે, દોરીથી ખેંચી શકાય એવા, મતલબ ટ્રોલીવાળા, સુટકેસ જેવા પણ હોય છે, ઘણા વોટરપ્રૂફ દફતરો પણ હોય છે, જેથી કરીને વરસાદના સમયે તમારા ચોપડા છે એમાં પલળી જાય નહીં। હવે જોઈએ એક ગીતના આધારે
વાક્ય સાચું હોય તો તાળી પાડો અને ખોટું હોય તો ચપટી વગાડો. જુઓ અહીંયા વાક્ય આપ્યા છે. હવે આ વાક્ય સાચું અર્થાત કે આપણે આગળ જે ગીત ગાયું એ ગીતના આધાર મતલબ ગીતમાં હતું એ વાક્ય, તો આપણે શું કરીશું? તાળી પાડીશું. અને જો એ ગીતમાં ન હોય તો આપણે શું કહેવાય? એ વાક્ય ખોટું કહેવાય ને, તો આપણે એમાં ચપટી વગાડીશું. ચાલો પહેલું, દફતર મેં હાથમાં લટકાવ્યું છે. અરે હાથમાં તો પકડ્યું હોય, લટકાવ્યું થોડું હોય. ખભે લટકાવ્યું હોય તો આપણે અહીંયા ચપટી વગાડવાની છે. બીજું, મારું દફતર એ મજાનું છે. તો 100% મારું દફતર કેવું છે? તો કે મજાનું છે એટલે સાચી વસ્તુ છે, તો આપણે અહીંયા તાળી પાડવાની છે. ત્રીજું, એમાં રંગબેરંગી કાગળ છે. તો કે એમાં કાગળ છે ના, ચપટી વગાડવાની છે. અહીંયા એમાં રંગબેરંગી કાગળ છે એવું ક્યાંય ગીતમાં લખેલું નથી. ચોથું, કેરીઓની છાલ છે. અરે કેરીઓની છાલ થોડી છે, એમાં તો ગોટલીઓ છે, તો આપણે અહીંયા ચપટી વગાડીશું એટલે આ પણ વાક્ય શું છે? ખોટું છે. પછી નાસ્તાનો મોટો ડબ્બો છે. તો કે નાસ્તાનો મોટો ડબ્બો નહીં પણ એક ડબ્બો છે, નાસ્તાનો ડબ્બો તો છે જ આની અંદર, તો આપણે શું કરીશું? અહીંયા તાળી પાડીશું. પછી નોટો અને ચોપડીઓ છે. તો નોટો અને ચોપડીઓ પણ આપણા દફતરની અંદર છે, તો આપણે શું કરીશું? અહીંયા તાળી પાડીશું. ચાલો હવે જોઈએ 2, ગીતને આધારે બોલતા હોય ત્યારે સરખા લાગે એવા શબ્દ જોડો. હવે જો સરખા લાગે એટલે મજા તો રજા. જો આનું જ કહેવાય ને કે અંતનું ઉચ્ચારણ જા જા સરખું છે, તો આવા આપણે શબ્દ શોધવાના છે. બિલ્લા તો ખિલ્લા, ગોટલી તો રોટલી, પછી ખરખડિયા તો તડતડિયા. આ રીતે આપણે આને જોડવાના છે. હવે અહીંયા લખીશું શ ફાડિયો શ, ત્ર ત્રિશુલનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. ચાલો હવે જોઈએ 3, ગીતના આધારે ખાલી જગ્યા પૂરો. મારું દફતર ખાલી જગ્યા છે. તો મારું દફતર કેવું છે? મજાનું છે. એમાં ખાલી જગ્યા બિલ્લા છે. તો કે એમાં જાત જાતના અલગ અલગ પ્રકારના બિલ્લા છે. એમાં ખાલી જગ્યાની પોટલી છે. તો કે લખોટીઓની પોટલી છે. નાસ્તાના ડબ્બામાં શું છે? તો કે શીરો અને બીજું ખરખડિયા 2 છે. પછી દફતરમાં ચોપડીઓ અને નોટો બહુ જગ્યા રોકે છે. હવે જો સમૂહમાં ગાઓ, મેં પીઠે જે લટકાવ્યું છે. ચાલો ફરીથી આપણે બધા ગાઈશું. બધા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાજો. રેડી? 1 2 3 સ્ટાર્ટ. મેં પીઠે જે લટકાવ્યું છે, ના પૂછો એમાં શું શું છે. એમાં દુનિયા મારી ભરી છે. મારું દફતર એ મજાનું છે. એમાં પંખીઓના પીંછા છે અને જાત જાતના બિલ્લા છે. એમાં કેરીઓની ગોટલી છે ને લખોટીઓની પોટલી છે. મારું દફતર એ મજાનું છે. એમાં નાસ્તાનો એક ડબ્બો છે, જેમાં શીરો ને ખરખડિયા છે. એમાં ચોપડીઓ ને નોટો છે, પણ એ જગ્યા બહુ રોકે છે. મારું દફતર એ મજાનું છે. જો ચાલો બધાએ આપણે સમૂહમાં ગાયું. હવે આગળ જઈએ આપણે. ચાલો શું કીધું છે? 5, રંગીન શબ્દના અર્થ બાજુમાં આપેલા શબ્દોમાંથી ધારો. સાચા લાગતા અર્થ નીચે લીટી કરો. જો હવે શું આપ્યું છે? પહેલું જોઈએ, મેં પીઠે લટકાવ્યું છે. તો કે જો ખભે કે પાછળ. હવે પીઠે લટકાવ્યું હોય તો ક્યાં લટકાવ્યું હોય? ખભે જ લટકાવ્યું હોય ને, બરાબર છે. પાછળ થોડું. હકીકતમાં પીઠ એટલે પાછળનો ભાગ થાય, પણ ખભા ઉપર જ દફતર આપણું લટકી શકે છે. પીઠે લટકાવ્યું છે. બીજું શું છે? લખોટીઓની પોટલી રાખું છું. પોટલી એટલે શું થાય? થેલો થાય કે નાની ગાંસડી? હવે જો પોટલી એટલે શું થાય ખબર છે? નાની એવી ગાંસડી હોય ને, મતલબ થોડીક નાની એવી થેલી જે હોય જેની અંદર આપણે કઈ વસ્તુ રાખીએ, થેલો એને કહી શકાય નહીં. તો આપણે કરીશું નાની ગાંસડીની નીચે લીટી કરીશું. પછી ત્રીજું છે, જેમાં શીરો ને ખરખડિયા છે. હવે જો શીરો ને ખરખડિયા, તો કે ખરખડિયા એટલે શું? તો કે ખાવાની વાનગી છે કે ઝાડના પાન છે? તો કે આ ખાવાની વાનગી છે. જે આપણે પડીકાઓ ખાઈએ છીએ ને એને શું કહેવાય છે? તો કે ખરખડિયા કહેવાય છે. હવે જોઈએ શું કીધું છે? 6, ગોઠવો અને ગાઓ. પહેલું,
ગોટલી રાખું કેરીની સરસ. હવે જો આને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે તો શું લખ્યું? સરસ કેરીની ગોટલી રાખું. આ રીતે આપણે આનું વાક્ય બનાવવાનું છે. મતલબ અહીંયા શબ્દ આપણને ઉલટફેર આપેલા છે તો આપણે તેને યોગ્ય રીતે ગોઠવીને અહીંયા રાખવાના છે. બીજું, એમાં છે અને નોટો ચોપડીઓ. તો આમાં શું લખીશું? એમાં નોટો અને ચોપડીઓ છે. ત્રીજું, છે ભરી દુનિયા મારી. હવે મારી દુનિયા ભરી છે. આ રીતે આપણે આખા વાક્ય બનાવીશું. ચાલો હવે તમારે આને ગાવાના છે. સરસ કેરીની ગોટલી રાખું. તો આવી રીતે જે છે ને તમારે તમારી જ રીતે આ બધા વાક્ય ગાવાના પણ છે. પહેલા ગોઠવતા આવડવું ખૂબ જરૂરી છે, પછી આને ગાઈ શકાય. હવે જોઈએ 7. તમે ભેગી કરેલી કોઈ પણ 6 વસ્તુના નામ લખો. જો હવે નાનપણમાં તો આપણે અલગ અલગ કેટલી જાતની વસ્તુઓને ભેગી કરતા આવીશું. પેન્સિલનો છોલ ભેગો કરીએ છીએ. પછી તો કે રંગબેરંગી પીછા, એમાંય જો મોરનું પીછું મળી જાય આપણે તો આપણે કેમાં રાખતા હોઈએ છીએ? આપણે એને આપણી પાઠ્યપુસ્તક અથવા તો ચોપડીમાં રાખી દઈએ કે જેનાથી વિદ્યા આવે. પછી તો કે ચોકલેટના કાગળ સાચવીને રાખીએ, એનાથી ચોકલેટમાંથી નીકળતા રમકડાઓ પણ આપણે સાચવીને રાખતા હોઈએ છીએ. પછી તો કે નાના નાના પથ્થર, જે પેલા લીસા પથ્થર હોય ને, એને પણ આપણે સાચવીને રાખીએ છીએ. પછી જુદા જુદા અલગ અલગ સિક્કાઓ જે હોય છે એને પણ આપણે સાચવીએ છીએ. અને સ્ટીકર્સ, આજકાલ કોઈ પણ મોટી ચોકલેટ લઈએ તો એ ચોકલેટની અંદર સ્ટીકર્સ નીકળતા હોય છે, રમકડા નીકળતા હોય છે. આ બધું આપણે સાચવતા હોઈએ છીએ. તો હવે આપણે અહીંયા લખીશું ષટકોણનો ષ અથવા તો ફાડ્યો ષ, ત્રિશૂલનો ત્ર અથવા તો ત્રિકોણનો ત્ર, જ્ઞ યજ્ઞનો જ્ઞ અથવા તો જ્ઞાનનો જ્ઞ. ચાલો હવે જોઈએ વાંચન. જુઓ વિદ્યાર્થી મિત્રો, હું વાંચીશ, મારી પાછળ તમારે વાંચવાનું છે. બરાબર છે? પહેલા હું વાંચીશ પછી તમે વાંચશો. દફતર, મારું દફતર, મારું મજાનું દફતર, મારું મજાનું સુંદર દફતર. પીછા, પંખીના પીછા, પંખીના લાંબા પીછા, મોટા પંખીના લાંબા પીછા. લખોટી, મારી લખોટીઓ, મારી રંગબેરંગી લખોટીઓ, મારી જીતેલી રંગબેરંગી લખોટીઓ. ચલો, સરસ છે. હવે જોઈએ 9. ગીતમાંથી 6 શબ્દોનું શ્રુત લેખન કરાવો. જુઓ, આ તમને તમારા વર્ગ શિક્ષક છે એ તમને અલગથી કરાવશે, કારણ કે કયા શબ્દો પસંદ કરે છે એ એમના ઉપર આધાર રાખે છે. જો હું અહીંયા આપી દઈશ તો પછી એ શ્રુત લેખન કહેવાશે નહીં. બરાબર છે? ચાલો હવે અહીંયા લખીએ. શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે જોઈએ 10. સૂચના વાંચી કાગળમાંથી વસ્તુ બનાવો. જુઓ, હવે અહીંયા એક સૂચના આપી છે. હકીકતમાં જોવા જઈએ ને તો આ એક વિમાન બની જાય છે. આ સૂચનાઓ વિદ્યાર્થીઓ પાસે વંચાવી એમાં શું કરવાનું છે તે પૂછો. જુઓ, સૌથી પહેલા એક ચોરસ કાગળ લેવાનો છે. પછી તેના 2 છેડા જે છે તે વાળો. હવે આ બંને છેડા તમે વાળી દેશો. બરાબર છે? પછી શું કહે છે કે કાગળ ઊંધો કરો. હવે તમારે કાગળને શું કરવાનો છે? ઊંધો કરવાનો છે. અને એ કાગળને પછી વચ્ચેથી વાળવાનો છે. એટલે છેલ્લે જો કે વિમાન જ બનશે. અને કાગળના છેલ્લે ગળી સુધી વાળો, પછી બીજા છેડાને પણ ગળી સુધી વાળો. હવે કાગળને ખોલો અને તમારા દફતરના ઉપરના ખાનામાં સાચવીને મૂકી દો. અને ઘરે જઈને તમે આ જે વસ્તુ બને છે એને તમે તમારા મમ્મીને બતાવજો. હવે અહીંયા લખીશું શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે જુઓ કેવું સરસ મજાનું ચિત્ર આપ્યું છે. દેખાય છે તમને? જુઓ, તમારે પણ ઘરે આવું ટેબલનું ખાનું હશે તો તમને ખબર હશે કે તમે આવી રીતે જ બધો કચરો એમાં ભેગો કરીને રાખેલો છે. દફતરની અંદર જો આ પીછા છે, આ બધી નોટું છે, અલગ અલગ જાતની કેટલી વસ્તુઓ તમે અંદર ભરીને રાખેલી હશે. જે કામની હશે અને ન કામની હશે એ પણ બધી રાખી હશે. ચાલો હવે આપણને અહીંયા એક સરસ મજાની કહેવાય ને કે વાર્તા આપી છે. દફતર. મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાંય મળતી નથી, તે મૂકી છે? દર્શે બૂમ પાડીને પૂછ્યું. હવે જો દર્શ જે છે ને, અહીંયા આપણને આર્યો દર્શ, બરાબર છે? દર્શને શાળાએ જવાનું હોય છે. દર્શ બૂમ પાડીને પૂછે છે કે મામાએ પેલી પેન્સિલ આપી હતી, એ મને અત્યારે તો ક્યાંય મળતી નથી, શું તે ક્યાંય મૂકી દીધી છે? ના બેટા, તારી પેન્સિલ તે જ મૂકી હોય ને, મમ્મીએ કહ્યું. એટલે એને શું કીધું? મમ્મીએ એમ કીધું કે ભાઈ તારી પેન્સિલ છે તો તે જ ક્યાંક મૂકી હશે, મને કેમ ખબર હોય? મોટી બેન, તમે જોઈ છે?
ના ભાઈ, હું તારી પેન્સિલને તો અડું જ નહીં ને, મારી પાસે ઘણી છે. હવે એ પછી મોટી બેનને પૂછે છે કે શું તમે મારી પેન્સિલ જોઈ છે? તો મોટી બેને ના પાડે છે કે મારી પાસે તો ઘણી છે, તો હું શા માટે તારી પેન્સિલને અડું, મતલબ લઉં. મમ્મી, એ રબરવાળી પેન્સિલ છે, જરા શોધાવ ને. હવે જો પેન્સિલની ઉપર તમને ખબર હોય તો રબર આવે છે, એટલે મમ્મીને ફરીથી કહે છે કારણ કે મળતી નથી, એટલે કે જરા શોધાવ ને, મને શોધી આપને. દાદા બોલ્યા, દર્શ તારું આ ખાનું જો. એટલે દાદા ત્યાં સાંભળતા હશે તો દાદાએ કીધું તારું ખાનું તો જો આ એક વખત. એમાં શું શું ભર્યું છે, એમાં કશું જ મળે તેમ નથી. જો આ જે ચિત્ર છે, જો દેખાય છે આ ખાનામાં શું શું ભર્યું છે, આમાં કાંઈ મળે એમ છે નહીં. બરાબર છે, પહેલા એ ગોઠવ, એમાંથી જ પેન્સિલ મળશે. એટલે દાદા એમ કે છે કે તારું ખાનું વ્યવસ્થિત રીતે ગોઠવી દે, તને એની અંદરથી જ પેન્સિલ મળી જશે. દર્શ બોલ્યો, પણ મારે એ પેન્સિલ નિશાળે લઈ જવી છે, અત્યારે ખાનું ગોઠવવાનો સમય નથી. એટલે એમ કે છે કે જો મારે એક તો મોડું થાય છે અને શાળાએ પેન્સિલ વગર જવાશે નહીં, તો અત્યારે હું ખાનું ગોઠવવા બેસીશ તો મને ક્યારે મળી રહેશે? મમ્મી જરા શોધી આપને. મમ્મીએ ખાનું ફેંદી એ પેન્સિલ શોધી આપી અને બોલી, ભાઈ સાહેબ, આ ખાનું છે કે કચરા પેટી? આજે સાંજે હું એને બરાબર ગોઠવી આપું છું. દર્શ બોલ્યો. હવે જો અહીંયા શું છે, દર્શ નથી બોલ્યો, અહીંયા એના મમ્મી શું કહે છે કે એના મમ્મીએ અંદર ફેંદીને ગોતી દીધી પેન્સિલ કે ભાઈ આ લ્યો. અને એના મમ્મીએ ખાનું જોઈને શું કીધું કે ભાઈ સાહેબ, આવો ખાનું હોય કોઈ દિવસ? આ તો કચરા પેટી જેવું છે. આજ સાંજે હું દર્શને એ ખાનું ગોઠવી આપીશ. ત્યારે દર્શ બોલે છે, શું કહે છે? દર્શ બોલ્યો, ના મમ્મી, તું રહેવા દે, હું જ ગોઠવીશ. મારી ખાસ ખાસ વસ્તુઓ તું ફેંકી દઈશ, હું મારી મેળે ગોઠવીશ. હવે એમ કે છે, જો ઘણી વખત આપણી ગોઠવેલી વસ્તુ હોય ને એ આપણને સરળતાથી મળી જાય, એટલે આપણે બીજાની વસ્તુ કરવા દઈએ નહીં. તો આપણે અહીંયા દર્શ પણ એમ જ કહે છે કે મારું ખાનું છે, હું ગોઠવીશ. કેમ? મારી સારી સારી વસ્તુઓ હશે, તને એમ છે કે આ કોઈ કામની નથી, એમ કરીને તું શું કરીશ? તો કે તું એ બધી વસ્તુઓને પછી ફેંકી દઈશ, એટલે હું મારી રીતે જે ખાનાને ગોઠવી દઈશ. હવે અહીંયા લખીએ, શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. આજે નિશાળેથી આવી દર્શ ખાનું ગોઠવવા બેઠો. બધું પહેલા બહાર કાઢ્યું, એમાંથી એક ચાવી નીચે પડી. અરે વાહ, સાયકલની ચાવી મળી ગઈ, ખોવાઈ ગઈ હતી. હાશ. હવે જુઓ, હવે સાંજે આવે છે દર્શ અને પછી ખાનું ગોઠવવા માટે બેસી જાય છે. બધો સામાન એને પહેલા બહાર કાઢી દીધો, ત્યારે અંદરથી એક ચાવી પડી, એટલે દર્શની સાયકલની ચાવી ખોવાઈ ગઈ હતી, હવે એને મળી ગઈ છે. આ દિવાસળીના બાકસમાં શું છે? હવે જો દિવાસળીનું બાકસ એટલે જેને આપણે માચીસ કહીએ ને, એટલે બાકસ છે. તો કે પેન્સિલના છોલના ભૂંગળા કેટલા મસ્ત છે. હવે જો પેન્સિલ છોલે ને એની અંદર એને છોલ જે છે આખો મૂકી રાખેલો, એને સાચવીને પાછા મૂકું. અને આ ડબ્બામાં શું છે? અરે હા, બંગડીના કાચના ટુકડા. અરે એનાથી પપ્પાને કેલિડોસ્કોપ બનાવી આપવાનું કહેતા હતા. જો હવે શું કહે છે કે બંગડીના કાચના ટુકડા જે છે એક ડબ્બામાં પડેલા હતા. જો કેલિડોસ્કોપ કેવું, જો આ કેલિડોસ્કોપ હોય તો કે આની અંદર જે છે ને તમે બંગડીના ટુકડા નાખેલા હોય ને પછી તમે અહીંથી જોશો ને તો તમને અલગ અલગ જાતની કેટલાય પ્રકારની અંદર ડિઝાઇન દેખાય છે, એને કેલિડોસ્કોપ કહેવાય છે. આજે તો પપ્પાને કહું બનાવી આપે, એ બનાવવા માટે તો આ ટુકડા સાચવ્યા છે, હવે તો એ બનાવવું જ પડશે, નહીં તો મમ્મી ફેંકી દેશે. એ બનાવશે પછી જોવાની બધાને મજા પડશે. જો કેલિડોસ્કોપ તમે 6ઠા 7મામાં જાશો ને એટલે તમારા વિજ્ઞાનની અંદર પણ કેલિડોસ્કોપ તમારે બનાવવાનું આવશે. જો કે તમે તમારા વિજ્ઞાન શિક્ષકને કહીને તમે કેલિડોસ્કોપ જોઈ શકો છો. તેની અંદર ખૂબ જ બંગડીઓ હોય છે, અરીસા 3 ગોઠવેલા હોય છે 60-60 ડિગ્રીના અંતરે. જો આ એક અરીસો છે, આમ આ બીજો છે ને આ ત્રીજો અરીસો. પછી તમારે પ્રકાશ આવે ને તો એ બાજુ છે ને એને ગોળ ગોળ ફેરવતા ફેરવતા જોવાનું હોય છે, એટલે તમને અલગ અલગ કેટલી જાતની રંગોળી અને ડિઝાઇન અંદર દેખાય છે. પછી શું કીધું છે? અરે રે, આ મોરનું પીછું તો વળી ગયું, જીતેન્દ્રએ આપેલું, એ તો હવે ફેંકવું જ પડશે. જો એને મોરનું પીછું કોને આપ્યું હતું? તો કે જીતેન્દ્રએ આપેલું, અને એને હવે ફેંકવું પડશે. કેમ ફેંકવું પડશે? કેમ કે વળી ગયું છે. આ ખૂણામાં રંગબેરંગી પથ્થર કેવા મસ્ત છે, એ તો ન જ ફેંકાય. આ ફૂટબોલ તો માતો જ નથી. મોટી બેન, તમારા ઘરમાં મૂકું? દર્શે પૂછ્યું. હવે જુઓ, હવે શું કીધું ખબર છે? રંગબેરંગી પથ્થર બહુ સારા હતા એની પાસે, એ થોડા ફેંકાય. પછી ફૂટબોલ હતો એ ખાનામાં નહોતો ફિટ થતો, માતો નહોતો, એટલે એને મોટી બેનને કીધું હું તમારા રૂમમાં કે તમારા ઘરમાં મૂકી દઉં. દર્શે પૂછ્યું. મોટી બેને તરત જ ના પાડી. મારા જો અહીંયા ઘર નહીં આવે, અહીંયા ખાનું આવશે. શું આવશે? ખાનું. મારા ખાનામાં મારી વસ્તુ, તારા ખાનામાં તારી વસ્તુ. મોટી બેને ના પાડી દીધી. શું કીધું? કે મારા ખાનામાં તારે કંઈ મૂકવાનું નહીં, તારા ખાનામાં તારી જ વસ્તુ રાખવાની. દર્શે ચીડાઈને કહ્યું, ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, ન મૂકવા દેવું હોય તો કોઈ વાંધો નહીં. ખાસી મહેનત બાદ દર્શે ખાનું ગોઠવ્યું, મતલબ ખૂબ મહેનત પછી દર્શથી ખાનું ગોઠવાઈ ગયું. એક તરફ નોટો, એક તરફ ચોપડીઓ અને તેની પાછળ 2 ડબ્બા,
એમ એનો ખજાનો. બરાબર ગોઠવાઈ ગયું. દાદા અને મમ્મીને દર્શ જોવા લઈ આવ્યો. જો એને વ્યવસ્થિત રીતે બધું ગોઠવી દીધું પછી દાદા અને મમ્મીને બોલાવીને આવ્યો કે ચાલો મેં ખાનું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું છે. જુઓ દાદા, મેં ખાનું ગોઠવી દીધું અને મમ્મી, મારી સાયકલની ચાવી મળી ગઈ છે. હવે હું સાયકલ ચલાવીશ. એટલે દાદાને કહે છે, જો દાદા, મેં ખાનું ગોઠવી દીધું છે અને મમ્મીને દેખાડે છે કે મારી સાયકલની ચાવી જે ખોવાઈ ગઈ હતી એ મને મળી ગઈ છે. હવે હું મારી સાયકલ ચલાવી શકીશ. દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવાયું છે, પણ આવું કેટલા દિવસ રહેશે તે જોઈએ. જો તમે ખાનું તો ગોઠવી નાખો છો, પછી શું થાય? રોજે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ આપણે કાઢતા જઈએ અને ખાનું ફરીથી કેવું થઈ જાય? તો કે આડું અવળું થઈ જતું હોય છે. મમ્મી બોલ્યા, રાખશે જ ને? કેમ બેટા? મતલબ એના મમ્મી કહે છે કે એ તો સારું જ રાખશે. નહીં રાખ? દર્શે કહ્યું, આવું ને આવું જ રહેશે, જોજો. હકીકતમાં એવું ને એવું રહે નહીં, પણ દર્શ અત્યારે કોન્ફિડન્સથી એમ કહે છે, આત્મવિશ્વાસથી એમ કહે છે કે ખાનું આવું ને આવું જ રહેવાનું છે. હવે આપણે અહીંયા લખીશું શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે વાતચીત કરીએ આપણે. તમને આ વાર્તા ગમી? કેમ? હા, મને આ વાર્તા ખૂબ ગમી, કારણ કે વાર્તામાં છોકરો તેના રમકડા અને દફતર સરસ રીતે ગોઠવે છે, જે જોઈને મને પણ મારી વસ્તુઓ ગોઠવવાનું મન થયું છે. જો આપણે પણ ઘરે જઈએ ને, જ્યારે શાળાએથી છૂટીને નિશાળેથી ઘરે જઈએ, દફતર આમ ઘા કરી દઈએ, બૂટ આમ ઘા કરી દઈએ, ચંપલ આમ ઘા કરી દઈએ અને સીધા રખડવા માર્કેટમાં જતા રહીએ, બજારમાં. આવું કરાય નહીં. આપણે આપણી વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકવી જ જોઈએ. પછી શું છે? તમે તમારું ખાનું જાતે ગોઠવો છો? કેમ? હા, હું મારું ખાનું જાતે જ ગોઠવું છું, જેથી કરીને જ્યારે મારે રમવું હોય ત્યારે મારા રમકડા મને ફટાફટ મળી જાય. જુઓ, આપણું દફતર આપણે જાતે પેક કર્યું હોય ને, તો આપણા જે વસ્તુઓ જે છે તે આપણને સરળતાથી મળી જાય. કે આપણે પેન્સિલ બોક્સ કયા ખાનામાં રાખ્યું છે, કહેવાય કે ગુજરાતીની પાઠ્યપુસ્તક ક્યાં મૂકી છે, એની ચોપડી, નોટ, આ તે બધી વસ્તુઓ આપણને સરળતાથી મળી જાય છે. ત્રીજું, તમારું દફતર તમને ગમે છે? કેમ? હા, મને મારું દફતર બહુ જ ગમે છે. તેનો રંગ વાદળી છે અને તેના પર સરસ મજાનું કાર્ટૂનનું ચિત્ર દોરેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, બધાને પોતાનું દફતર ગમતું જ હોય. આપણે દફતરને તમને ખબર છે મહિનાઓ સુધી ધોતા નથી. એવું નહીં કરવાનું. એને દર અઠવાડિયે 10 દિવસે એક વખત એને ધોઈ નાખવાનું. પછી તો કે ચોથું, તમે શાનો સંગ્રહ કરો છો? કેમ? તો કે હું નાની નાની રંગીન લખોટીઓ, ચિત્ર, સરસ પીછાનો સંગ્રહ કરું છું, કારણ કે તે બધું જોવાની મને ખૂબ મજા પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારામાંથી ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી પણ ટેવ હશે કે છાપાની કટિંગ ભેગી કરશે, અલગ અલગ માહિતીઓ ભેગી કરશે, ઘણી બધી વસ્તુઓ લોકો ભેગી કરતા હોય છે. પાંચમું, તમારા દફતરમાં શું શું હોય છે? તો કે મારા દફતરમાં ભણવાની ચોપડીઓ, નોટબુક, કલર બોક્સ, કંપાસ બોક્સ, પાણીની બોટલ અને નાસ્તાનો ડબ્બો હોય છે. પછી છઠ્ઠું, તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે? કઈ? હા, ગયા અઠવાડિયે શાળામાં મારી એક લાલ રંગની પેન્સિલ ખોવાઈ ગઈ હતી. જોકે તમે જો હજી બીજા ધોરણમાં જ છો, તો તમારા પેન્સિલ છે, ચેક રબર છે, અથવા તો સંચો છે, છોલવાનો જે સંચો આવે ને પેન્સિલ, આ બધી વસ્તુઓ ખોવાઈ જતી હોય છે. કોઈ એને લઈ નથી જતું, કોઈ ચોરી નથી જતું હોતું, પણ હા, એ શું હોય છે કે આડી અવડી ક્યાંક પડી ગઈ હોય છે, કાઢતી વખતે બેગમાં રહી ગઈ હોય છે, દફતરમાં અથવા તો ક્યાંક વર્ગખંડમાં પડી ગઈ હોય છે. 11, વાર્તાને આધારે વાક્યોનો ક્રમ લખો. ચાલો, અહીંયા આપણને વાક્ય આપ્યા છે. આ બધા વાક્ય છે એને આપણે ક્રમ આધારે ગોઠવવાના છીએ. ચાલો તો ગોઠવી દઈએ. સૌથી પહેલા છે, મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાંય મળતી નથી. આ સૌથી પહેલું વાક્ય છે. બીજું વાક્ય શું છે? દાદા બોલ્યા, દર્શ, તારું ખાનું જો, મતલબ પેન્સિલ નથી મળતી તો તારા ખાનામાં જો, તને ત્યાંથી મળી રહેશે. પછી, અરે હા, બંગડીના કાચના ટુકડા. પછી દર્શ પોતાનું ખાનું જોવા જાય છે. બરાબર છે? બરાબર છે. પછી એ શું કરે છે? તો કે સાંજે આવી જાય છે અને પેન્સિલ એના મમ્મી તો શોધી દે છે. બરાબર છે. પછી સાંજે પાછો આવી જાય છે, ત્યારે એ પોતાનું ખાનું જ્યારે સમૂહ કરતો હોય છે, વ્યવસ્થિત ગોઠવતો હોય છે, ત્યારે તે અલગ અલગ વસ્તુઓ તેને મળે છે. એમાં બંગડીના કાચના ટુકડાઓ એને મળે છે. પછી દર્શે ચીડાઈને કહ્યું, ભલે ભલે. હવે આ કરતા શું થાય છે? તો કે એને કહેવાય કે એનો જે બોલ જે છે, ફૂટબોલ, એ એને રાખવો હોય છે, મોટો દડો. એના ખાનામાં જગ્યા નથી હોતી, તો એની બેનને કહે છે કે તમારા ખાનામાં રાખી દઉં. તો એની બેન ના પાડે છે. એટલે શું કહે છે? મોટી બેનને કહે છે, ભલે ભલે. પછી છેલ્લે છે, મારી સાયકલની ચાવી મળી ગઈ. એટલે પછી છેલ્લે જ્યારે ખાનું ગોઠવાઈ જાય છે, ત્યારે તે પોતાની મમ્મી અને દાદાને લઈ જાય છે અને મમ્મીને એમ કહે છે કે જુઓ મમ્મી, મને મારી સાયકલની ચાવી મળી ગઈ છે. હવે જોઈએ 12, વાર્તાને આધારે ખોટા શબ્દ પર છેકો મારો અને વાંચો. જુઓ, ખોટો શબ્દ જે હશે એને આપણે છેકો મારી દઈશું અને પછી વાંચીશું. નિશાળેથી આવી દર્શ દફતર
અથવા ખાનું ગોઠવવા બેઠો. જો દફતર નહોતો, દફતર થોડો ગોઠવવા બેઠો હતો. શું ગોઠવવા બેઠો? તો કે નિશાળેથી આવી દર્શ ખાનું ગોઠવવા બેઠો. પછી બીજું, મારી સાયકલની ચાવી અથવા ઘંટડી મળી ગઈ. જો ઘંટડી નથી મળી, શું મળી છે? તો ઘંટડી ઉપર આપણે છેકો મારી દઈશું. મારી સાયકલની ચાવી મળી ગઈ. ત્રીજું, પેન્સિલના છોલના ભૂંગળા અથવા રબર મસ્ત છે. જો ભૂંગળા જે છે તે સરસ હતા, રબર હતું નહીં, તો આપણે શું કરીશું? રબર ઉપર છેકો મારી દઈશું. ચોથું, મોરનું પીછું દર્શે અથવા જીતેન્દ્રએ આપેલ. તો કે જો દર્શ તો પોતે વ્યક્તિ છે, એને કોઈએ આપેલું હતું, તો કોને આપ્યું હતું? તો કે જીતેન્દ્રએ આપ્યું હતું. તો આપણે દર્શ ઉપર શું કરીશું? છેકો મારીશું. પછી વાંચીએ તો મોરનું પીછું જીતેન્દ્રએ આપેલું. હવે અહીંયા લખીએ ષટકોણનો ષ, ત્રિકોણનો ત્ર, જ્ઞાનનો જ્ઞ. ચાલો હવે જોઈએ ખોટા શબ્દ પર ચોકડી કરો. ચાલો, મમ્મી ખાનું ગોઠવવા બેઠી કે બેઠો? જો આપણે જ્યારે કહેવાય ને મમ્મીની વાત કરતા હોય, બેનની વાત કરતા હોય, ત્યારે બેઠી શબ્દનો ઉપયોગ કરીએ તો ખોટો શબ્દ બેઠો થઈ જાય, તો આપણે બેઠી રાખીશું. મારી સાયકલની ચાવી ગોવાઈ ગઈ. ગોવાઈ ગઈ નથી, ખોવાઈ ગઈ. બરાબર છે, તો ખોવાઈ ગઈ આવશે, ખોવાઈ ગયો ના આવે. અહીંયા પણ ખ થઈ જશે. બરાબર છે, તો ખોવાઈ ગઈ. જો કે મળી ગઈ હતી, પણ આપણે ગ ની જગ્યાએ અહીંયા ખ વાંચવાનો થશે. પહેલા ખોવાઈ ગઈ હતી ને, પછી મળી. ત્રીજું, પેન્સિલ નિડેશા અથવા નિશાળે લઈ જવી છે. જો નિડેશા કરીને કોઈ શબ્દ નથી હોતો. હા, આપણે બધા નિશાળે જઈએ છીએ, શાળાએ જઈએ છીએ, તો આની માથે ચોકડી મારી દઈશું અને આને વંચાશે પેન્સિલ નિશાળે લઈ જવી છે. ચોથું, પેન્સિલ મેં થેલામાં મૂક્યો અથવા તો મૂકી. પેન્સિલ મૂક્યો ના કહેવાય, પેન્સિલ મૂકી કહેવાય. તો મૂક્યો ઉપર શું કરશું? આપણે ચોકડી મારીશું. પેન્સિલ મેં થેલામાં મૂકી. હવે જોઈએ આગળ 14મું, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, આ ફૂટબોલ તો માતો નથી. એટલે જો માતો નથી એટલે શું થાય? મારો નથી કે સમાતો નથી. જો મારો નથી નો થાય, બરાબર છે, સમાતો નથી. મતલબ કોઈ જગ્યામાં આપણે કોઈક વસ્તુને ફિટ કરવા જતા હોય અને એ અંદર બંધ બેસતી ન હોય, તો આપણે શું કહીએ? કે એ માતો નથી અથવા તો સમાતો નથી. તો આનો જવાબ આવશે બ, સમાતો નથી. બીજું, દર્શે ચીડાઈને કહ્યું, હા, મારા ખાનામાં મારી વસ્તુઓ અને તારા ખાનામાં તારી વસ્તુ. એટલે કે જુઓ, હકીકતમાં દર્શે નહોતું કહ્યું, આ દર્શે ચીડાઈને શું કહ્યું હતું? બરાબર છે, ભલે ભલે કહ્યું હતું. આ શબ્દ એની બેનના શબ્દ છે. શું શબ્દ છે? બરાબર છે. પણ હા, એમ કહેવાય કે પછી પેલી એ ના પાડ્યું એટલે દર્શે કીધું હશે કે સારું ભાઈ ના મૂકવા દે, તો દર્શે એવો જવાબ આપ્યો હોય, હા બસ મારા ખાનામાં મારી વસ્તુઓ મૂકી દઈશ અને તારા ખાનામાં તારી. હવે આનો અર્થ શું થાય? આપણે બંને એકબીજાના ખાનામાં વસ્તુ મૂકી શકીએ? ના ભાઈ, આનો અર્થ એમ જ થાય. શું થાય? કે મારી વસ્તુ મારા ખાનામાં હોય, તારી વસ્તુ તારા ખાનામાં હોય, તો એનો મતલબ શું છે? કે આપણે બંને પોતપોતાની વસ્તુઓ પોતપોતાના ખાનામાં મૂકી દેવાની થાય. હું મારા ખાનામાં મારી વસ્તુ મૂકીશ, તારી વસ્તુ તું તારા ખાનામાં મૂકજે. તો આનો જવાબ આવશે બ. ત્રીજું જોઈએ, દાદાએ કહ્યું ખાનું સરસ ગોઠવાયું, પણ આવું કેટલા દિવસ રહેશે? એટલે એનો અર્થ શું થશે? દર્શ થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે. દર્શ ખાનું આવું જ ગોઠવેલું રાખશે. જો કેટલા દિવસ રહેશે એટલે શું? તમે જે વસ્તુ આપણને એમ કહેવાય કે ભાઈ કોઈ વ્યક્તિ કહેવાય ને કે સમયસર વાંચવા બેસી જતો હોય, તો કે જો ભાઈ તું કેટલા દિવસ તારા સમયનું પાલન કરશ, મતલબ થોડા દિવસ પછી પાછું બગાડી નાખશે એમ. બરાબર છે, તો અહીંયા પણ એવું થાય છે, દર્શ થોડા દિવસમાં ખાનું પાછું બગાડી નાખશે. હવે આપણે અહીંયા આપણા ગુજરાતી મૂળાક્ષરો લખીશું. શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞાનનો જ્ઞ. હવે જોઈએ 15, અક્ષર શોધી તેના ફરતે વર્તુળ કરો. જુઓ અહીંયા ક્ષ આપેલો છે, તો આપણને અહીંયા રાક્ષસ, ક્ષત્રિય, ક્ષણ, ક્ષમા. જો આ શબ્દ આપણને આપેલા છે, આ શબ્દમાંથી આપણે ક્ષ મૂળાક્ષર શોધવાનો છે. તો ક્ષ અહીંયા છે, દેખાય છે? હા. પછી ક્ષત્રિયનો ક્ષ અહીંયા છે, ક્ષણ અહીંયા છે, ક્ષમા અહીંયા છે, પછી છે શ્ર. તો ચાલો આ વાંચીએ. શ્રવણ, આશ્રમ, શ્રમ, પરિશ્રમ. તો શ્રવણમાં પહેલો જે છે તે શ્ર છે, પછી અહીંયા વચ્ચે આશ્રમની અંદર શ્ર છે, અહીંયા શ્રમની અંદર શ્ર છે, અને પરિશ્રમમાં અહીંયા શ્ર આપેલો છે. પછી છે રૂ. તો કે ઋતુમાં રૂ છે, પછી ઋગ્વેદમાં પહેલો અક્ષર રૂ છે, ઋચામાં પહેલો અક્ષર રૂ છે, અને ઋષિમાં કહેવાય ને કે પહેલો અક્ષર રૂ છે. બરાબર છે? ચલો થોડું નીચે થઈ ગયું છે, તમે તમારી રીતે એને કરી લેજો. રેડી? ચાલો પછી હવે જોઈએ રૂ. તો રૂમાલમાં રૂ છે પહેલો, રૂબરૂમાં પણ આ પહેલો અને બીજો આ બંને રૂ છે. પછી
રૂપાળુમાં પહેલો અક્ષર રૂ છે, પછી રૂપિયોમાં પહેલો અક્ષર જે છે તે રૂ છે. આ રીતે આપણે આને વર્તુળ કરવાના રહેશે. 16 ચિત્ર જોઈને લખો. રૂપિયો જોવા દેખાય છે, 1 રૂપિયો છે તો અહીંયા લખ્યું રૂપિયો. પછી આ શું છે તો કે યજ્ઞ છે. શું છે તો આપણે અહીંયા લખીશું યજ્ઞ. પછી આ શું છે તો કે આ ટુવાલ છે જેને આપણે નાહવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે અહીંયા લખીશું શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. ચાલો અહીંયા ઋષિ છે તો જો ઋષિ આપણે લખ્યું. પછી તો કે જો હવે આપણે આ અક્ષરોને ઘૂંટવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે પેન લઈ લઈશું, વ્યવસ્થિત રીતે આપણે આને ઘૂંટીશું આજે. અને આ બધી વસ્તુઓ છે ને જેટલી વ્યવસ્થિત રીતે આપણે કરીશું ને એટલી આપણને શું કરશે તો કે ફાયદો કરવાની છે. અને આપણને ફાયદો કરશે એ શું થશે, આપણા માટે કેવી વસ્તુ થશે તો કે સારી વસ્તુ થવાની છે. ચાલો હવે આને ઘૂંટીશું કઈ રીતે. સૌથી પહેલા તો જો અહીંથી શરૂઆત કરવાની રહેશે. અહીંથી આમ કરવાનું. કેમ? અહીંથી આમ, પહેલા આમ કરી દઈશું, બરાબર છે. પછી આને અહીંથી આમ લઈને આ બાજુ જઈશું અને આ ક્ષ ક્ષત્રિયનો ક્ષ બની ગયો ને, બરાબર છે. પછી ફરીથી જુઓ, ધ્યાનથી સમજો, અહીંથી શરૂઆત કરીશું. એકાદું કોઈ પણ ટપકું લઈ લ્યો, અહીંથી લઈશું, આ બાજુ આવીને આપણે પહેલા આમ કરી દઈશું, આમ, બરાબર છે. પછી અહીંયાથી આને આગળ લઈ જઈશું, આમ કરીને આમ આપણે ઊભી રેખા બનાવી દઈશું અને ક્ષ ક્ષત્રિયનો બનાવી દઈશું. ફરીથી અહીંયા જુઓ, આવી રીતે અહીંયાથી પહેલા આ ભાગ કરી દીધો આપણે. પછી આ રેખાને અહીંથી ઉપરની બાજુથી વર્તુળ બનાવીને આગળ લઈ જઈશું અને અહીંયા ઊભી રેખામાં કરી દઈશું તો આ થઈ જશે ક્ષ ક્ષત્રિયનો ક્ષ. ફરીથી આને જુઓ ધ્યાનથી, અહીંથી આમ લઈ લઈશું, અહીંયા વર્તુળ કરીને આવી રીતે બનાવી દીધો. પછી અહીંયા ઉપરની બાજુથી ખેંચીને એક વર્તુળ બનાવીને આ બની ગયો આપણો ક્ષત્રિયનો ક્ષ. પછી આને પણ જોઈ લઈએ, આવી રીતે અહીંથી આમ. જુઓ આપણે એક જ પદ્ધતિ ફોલો કરવાની છે, અલગ અલગ રીતે નહીં કરીએ. એક જથી કરીશું ને તો આપણને યાદ રહી જશે. પછી આમ, પછી આવી રીતે ક્ષ ક્ષત્રિયનો ક્ષ. પછી અહીંથી આપણે જોઈએ આમ, આવી રીતે કરવાનો. પછી અહીંથી આમ કરીશું અને આ થઈ ગયો ક્ષ. પછી ફરીથી આપણે લઈશું આને આમ, આમ, પછી આ બાજુ અને આ થઈ ગયો ક્ષત્રિયનો ક્ષ. થઈ ગયો ક્ષત્રિયનો ક્ષ. હવે જો નીચેના બધા અક્ષરો તમારે જાતે ઘૂંટવાના છે વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે આવી રીતે ઘૂંટવાના છે. જરા પણ ઉતાવળ ન કરતા, કારણ કે આનાથી જે છે તમને હજુ આ બધા અક્ષરો બનાવવા થોડાક અઘરા છે, બરાબર છે, પણ બની જાય એવા છે, એટલા બધા પણ અઘરા છે નહીં. ચાલો હવે આપણે બનાવીશું. શું બનાવવાનું છે તો કે શ્ર બનાવવાનો છે, બરાબર છે. તો કે શ્ર કઈ રીતે બનાવીશું? ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે જો અહીંથી આમ શરૂઆત કરવાની, આમ ઊંધો ચોગડો બનાવવાનો. જો આ ઊંધો ચોગડો બની ગયો અહીંયા સુધી. પછી તો કે અહીંયા ઊભી એક રેખા બનાવી દેવાની, આમ. પછી જો આ જ્યાં રેખા બને છે ત્યાંથી એક આમ અક્ષર ખેંચી લેવો, એક લીટી ખેંચી લેવાની, એટલે થઈ ગયો શ્રવણનો શ્ર. જો પછી ફરથી ઊંધો ચોગડો બનાવવાનો આવી રીતે. પછી તો કે અહીંથી આમ રેખા બનાવી દેવાની, આમ, અને આ બંને રેખાને અહીંથી વચ્ચેથી એક બીજી રેખા કાઢવાની, એટલે થઈ જશે શ્રવણનો શ્ર. ફરીથી આપણે કરીએ આવી રીતે, અહીંથી આમ આપણો થઈ ગયો શ્રવણનો શ્ર. પછી ફરીથી આમ કરીએ આપણે, એટલે આપણો થઈ જશે શ્રવણનો શ્ર. થઈ ગયો. ફરીથી અહીંયા જઈશું, ઊંધો ચોકડો બનાવીશું આપણે આમ, અને આ જે થઈ જશે શું થઈ જશે આપણો શ્રવણનો શ્ર. જો આ બંને તમારે બનાવવાના છે, જાતે તમારે બનાવવાના છે, એક પણ અક્ષર છોડવાનો છે નહીં. ચાલો હવે જો નીચેના બધા પછી આવી રીતે સરસ મજાના તમારે બનાવી દેવાના છે. આગળ જોઈએ. હવે જુઓ અહીંયા આપણે રૂ બનાવવાનો છે, બરાબર છે. ઋતુ જેને કહીએ છીએ તો કે રૂ કઈ રીતે બને? જુઓ સૌથી પહેલા તો જે છે ને ત્ર બનાવીશું. તો કે એ કઈ રીતે બનાવીશું? તો કે ત્ર બનાવવા માટે આપણે સૌથી પહેલા એક રેખા આમ બનાવીશું. જો આ રેખા બનાવી દીધી આમ, પછી અહીંયાથી આમ, પછી જો અહીંથી આ રીતે કરવાનો થશે તો આ રીતે આપણો ત્ર થશે. પહેલા રેખા બનાવવાની, બરાબર છે. પહેલા આપણે શું બનાવીશું? રેખા. પછી
આ ત્ર બનાવી દીધો. પછી એને અહીંથી આમ કરીને આપણે રૂ બનાવીશું. ચાલો ફરીથી એક ઊભી રેખા બનાવી દઈએ. પછી બે પાંખિયા બનાવી દઈએ એટલે ત્ર થઈ ગયો. પછી આને આવી રીતે કરીશું એટલે રૂ તૈયાર થઈ જશે. પછી જો કે આને રૂ ન વંચાય, આને રી વંચાય. ભલે આપણે ગુજરાતીમાં આને રૂ વાંચીએ તો આને રૂ વાંચવાનું, બંને અક્ષરોનું ઉચ્ચારણ થોડું સરખું હોય. હકીકતમાં રી છે. શું છે? રી. પણ આપણે ઋષિ વાંચીએ છીએ. ઋષિ ના કહેવાય, આને ઋષિ કહેવાય. શું કહેવાય? ઋષિ. તો આ થઈ ગયો. આવી રીતે આમ બનશે. પછી ફરીથી આવી રીતે આ બે પાંખિયા બનાવી દઈશું એટલે ત્ર થઈ ગયો. અહીંથી આમ કરી દઈશું એટલે રી બની જશે. આને રૂ નથી કહેવાતું, રી કહેવાય છે, ઋષિ. બરાબર છે. ચાલો હવે નીચે બધા હું બનાવી દઉં છું. તમારે તમારી જાતે જ આ બનાવવાના રહેશે. જુઓ આ બે મેં છોડી દીધા છે પણ તમારે છોડવાના છે નહીં. પછી શું છે તો કે રૂ. તો કે રૂ કઈ રીતે બને? જો આ બહુ સરળ છે. સૌથી પહેલા જુઓ એક આમ બનાવો. શું કરીશું કહું? સૌથી પહેલા છે ને આપણે આમ બનાવી દઈશું. આમ બનાવી દો. બરાબર. આ બનાવ્યા પછી શું કરવાનું? તો કે પછી ર બનાવવાનો. નીચે જો આ ર બની ગયો ને, થઈ ગયો રૂ. બરાબર છે. ખબર પડી બધાને કે નહીં? જો કઈ રીતે તો કે આ બનાવ્યું. પછી તો કે અહીંથી ર બનાવી નાખો. આ થઈ ગયો રૂ. આપણે રૂ જે રૂ હોય છે ને, કપાસ વાવીએ તો રૂ નીકળે ને અંદરથી. સૌથી પહેલા આવી રીતે બનાવો. બરાબર છે. અને પછી ર બનાવી નાખો એટલે થઈ ગયો રૂ. ચાલો જો સરસ રીતે થઈ જાય છે ને. પછી બનાવી નાખો ર. આવી રીતે રાખો. પછી અહીંથી લઈ લ્યો અને ર બનાવી નાખો. અહીંયા પણ એ જ રીતે થશે. આવી રીતે પેન્સિલ ક્યાંય ઉપાડવાની જરૂર નથી. આની અંદર આપણે એમનેમ જ કરતા જઈએ ને તો આપણું કામ થઈ જાય છે. બરાબર છે. જો કે તગડો બનાવીને તમે નીચે આવી રીતે કરી શકો છો. હવે જુઓ આ બધા તમારે જાતે ભરવાના રહેશે. ચાલો સરસ થઈ ગયા. હવે અહીંયા જોઈએ શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. આ રીતે આપણે લખવાનું છે. હવે જોઈએ જુઓ હવે આપણને કીધું છે ટપકા જોડી અક્ષર લખો. હવે જુઓ હવે શ કઈ રીતે બનાવવાનો ને આપણને અહીંયા શીખવવામાં આવ્યું છે. જો કે આપણે શીખી લીધું પણ આપણે ફરીથી શીખીશું. જો પહેલા શું કરવાનું તો કે આ રેખા બનાવી દેવાની. આવી રીતે થઈ ગયું. બરાબર છે. આવી રીતે આમ. પછી તો કે જો આ આટલો ભાગ થઈ જશે ને એટલે જો આ ભાગ થઈ ગયો ને આપણો. બરાબર છે. પછી એને અહીંથી આમ લઈ લેવાનો અને આ ભાગને આમ લઈ લેવાનો. બરાબર છે. તો આની એ રીતે જોઈશું. જો કે હકીકતમાં આમ પણ બનાવી શકાય પણ આ થોડુંક અઘરું કામકાજ થઈ જાય એટલે આ રીતે આપણે બનાવીશું નહીં. પછી તો કે હવે જો અહીંથી આમ લીધું છે ને, આમ. પછી આમ ફેરવી દો એટલે આ થઈ ગયો ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. ચાલો આને ફરીથી બનાવીએ. જુઓ આવી રીતે આમ ફેરવી દેવાનું. અહીંથી આમ ફેરવશો એટલે આ થઈ જશે ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. જુઓ પહેલાં ટ જેવું બનાવ્યું છે, દેખાય છે? ચાલો બનાવી દીધું બધાએ ટ જેવું પહેલાં. પછી જુઓ હવે આ ટ જેવું થઈ ગયું ને. જુઓ હવે આ ટ જેવું થઈ જાય છે ને પછી એને અહીંયા આમ કરી દેવાનું. આપણે સીધું અહીંયા આમ. પછી તો કે એને ઉપરથી આમ ફેરવી દેવાનું. પછી ઉપરથી આમ ફેરવી દેવાનું અને પછી આ એક રેખા બનાવવાની રહી. જુઓ આ આમ ફેરવી દીધું. પછી અહીંયા વર્તુળ બનાવીને અહીંયા આમ કરી દીધું એટલે ક્ષ ક્ષત્રિયનો થઈ જશે. જુઓ આમ અને આ થઈ ગયો ક્ષ ક્ષત્રિયનો ક્ષ. તો આવી રીતે જે છે તે આપણે આને બનાવવાના છે. અને જુઓ હવે અહીંયા તો મેં લખી દીધા છે, તમને તમારે જાતે લખવાના છે. અહીંયા નીચે હું લખી આપું છું પણ તમારે આને વ્યવસ્થિત રીતે બનાવીને લખવાના છે. ઠીક છે? ચાલો જો મેં અહીંયા જોઈએ ને તો આપણે આવી રીતે બનાવવાનું છે પણ એવું બનાવવાનો કોઈ અર્થ નથી. કેમ કે આપણે શીખવાનું શું છે? ક્ષત્રિયનો શીખવાનો છે ને. તો એના માટે શું થાય કે આખા ક્ષ જ બનાવીશું એટલે આપણે શું થાય? પ્રેક્ટિસ વધારે થાય. જો આ બાકીના જે છે એ તમારે જાતે લખવાના છે. હવે જોઈએ શ્ર. તો કે પહેલા ઊંધો ચોકડો બનાવો. ચાલો બની ગયો. બંને જગ્યાએ બનાવી નાખો. ચલો બની ગયો. હવે ઊંધા ચોકડાની બાજુમાં એક ઊભી રેખા બનાવી નાખો. આ થઈ ગઈ ઊભી રેખા ભાઈ. ચાલો પાછો ઊંધો ચોકડો બનાવીને એક ઊભી રેખા બનાવી નાખો. થઈ ગઈ. હવે જો ઊંધો ચોકડો બનાવીને આ ઊંધી રેખા થઈ જાય છે ને પછી અહીંયા જે ખૂણો બને છે ને ત્યાં ખૂણામાંથી આપણે શું કરીશું તો કે ત્યાંથી આપણે એક બીજી રેખા બનાવી દઈશું. અને જો આ બંને રેખા છે ને જો એક જ લાઈનમાં છે, દેખાય છે? હા, એક જ લાઈનમાં રાખવાની છે. જો આ બનાવી દીધી આમ. આ બંને રેખાઓ એક લાઈનમાં. ફરીથી
ઊંધો ચોગડો 2 વખત બનાવી નાખો. ચાલો હું જો આ બંને વખત એટલે સાથે બનાવું છું કે આપણને પ્રેક્ટિસ એક જ સરખી થાય. પછી ઊંધો ચોગડો બનાવીને બાજુમાં ઊભી રેખા બનાવી નાખો. આ બનાવી દીધી. ચાલો ઊંધો ચોગડો બનાવીને બાજુમાં ઊભી રેખા બનાવો. ચાલો ચાલુ થઈ ગયું આ. હા, પછી તો કે અહીંયા પણ હવે ઊંધો ચોગડો બનાવી દઈએ. ઊભી રેખા બનાવી દીધી છે અને એની બાજુમાં અહીંયા આ જે ખૂણો બને છે ત્યાંથી હજી એક આના બરાબર સમાંતર એક રેખા બનાવીશું એટલે આપણો થઈ જશે શ્રવણનો શ્ર. જો આવી રીતે બને છે. જુઓ આ ત્રણેય તમારે કરવાના છે અને નીચે જુઓ આખા જ શબ્દ આપણે લખીશું. જુઓ આ આખા શબ્દ શ્ર તમારે લખવાના તમારી રીતે જ થશે. આમાં જરાય આળસ કરતા નહીં. ચાલો નીચે પણ અહીંયા હું તમને લખી દઉં છું. હવે જોઈએ રૂ. તો કે રૂ જો કે રી વંચાય અને રૂ તો ન વંચાય, પણ કઈ રીતે? ચાલો જો સૌથી પહેલા આમ પાંખિયા જેવું બનાવી દીધું. ચાલો પાંખિયા જેવું બનાવ્યા પછી તો કે ઊભી રેખા બનાવો. ચાલો બનાવી દીધી. આ પાંખિયા જેવું બનાવ્યા પછી ઊભી રેખા બનાવી દીધી છે. પછી તો કે જો પાંખિયા બનાવ્યા પછી ઊભી રેખા બનાવી છે. પછી આમ કરીને આવી રીતે કરી દેવાનું. હવે આને શું કહેવાય તો મને નથી ખબર કે આ જે ભાગ આપણે જો આ આકાર બનાવીએ છીએ ને આ આકારને કયો આકાર કહેવાય તો મને નથી ખબર, પણ આપણે આ રીતે બનાવવાનું છે. ચાલો 2 પાંખિયા બનાવી દો. આ સરસ મજાના 2 પાંખિયા થઈ ગયા. પછી જુઓ આ 2 પાંખિયા થઈ ગયા પછી બાજુમાં ઊભી રેખા બનાવી દો. જો આ સરસ મજાના 2 પાંખિયા થઈ ગયા. આ ઊભી રેખા બનાવી દીધી. હવે જુઓ આ 2 પાંખિયા થઈ ગયા. આ ઊભી રેખા બનાવી દીધી આ રીતે આમ. બરાબર છે. આ 2 પાંખિયા થઈ ગયા છે. ઊભી રેખા બનાવી દીધી છે અને આ થઈ ગયું આપણું રી. હકીકતમાં રૂ નથી કહેવાતું. જો આને રૂ કહેવાય તો આને રૂ કહેવાય. બરાબર કે નહીં? પણ આપણે ગુજરાતીમાં આને રૂ ઉચ્ચારણ કરીએ છીએ. આ બંને તમારે કરવાના છે. ચાલો હવે નીચે જે છે તે અહીંયા હું તમને બનાવી આપું છું. જો રૂ રી કહેવાય. રૂ મારાથી પણ રૂ બોલાઈ જાય છે પણ આને રી કહેવાય છે. ચાલો રૂ આ છે. ચાલો હવે તો આ કઈ રીતે બનાવવાનું છે? તો કે સૌથી પહેલા શું કહે છે? એક અહીંયા પાંખિયું બનાવો. આમ આ થઈ ગયું. પછી તગડો બનાવો. તગડો બનાવી દીધો. પછી તગડો બનાવીને ને આવી રીતે વાળીને આમ મૂકી દો. થઈ ગયો. પહેલા એક જો કે તગડો તો બધાને બનાવતા આવડે છે. બરાબર છે. ગણિતમાં તો આપણે શીખ્યા જ છીએ તગડો. તો આ તો સરળ છે, બહુ સરળ છે. આ તો તગડો બનાવીને આ રીતે બનાવી શકાય છે. આ બધા તમારે જાતે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એક પણ વસ્તુ તમારે ચૂકવાની નથી. આ થઈ જશે રૂ. ચાલો બરાબર છે. આને કઈ રીતે લખવાના છે એ ખાસ શીખવું જરૂરી છે, કારણ કે આપણને ઘણા ગુજરાતી મૂળાક્ષરો જે જોડાક્ષરો હોય છે એ લખતા આવડતા નથી. થઈ ગયું. ચાલો હવે અહીંયા શું થશે તો કે આ રૂ બધાય થઈ જશે. અહીંયા પણ તમે રૂ લખી નાખશો. અહીંયા આપણે લખીશું ષટ્કોણનો ષ, ત્રિકોણનો ત્ર, જ્ઞાનનો જ્ઞ. હવે આપણે જોઈએ આગળ શું છે. વાંચો અને લખો. જો આને તમારે વાંચવાનું છે અને લખવાનું છે. ઋષભ પુસ્તક વાંચે છે. તો ચાલો આપણે લખ્યું ઋષભ પુસ્તક વાંચે છે અને ઋષભ વંચાય પણ આપણે ઋષભ વાંચીશું. આ ઋગ્વેદનો મંત્ર છે. આ ઋગ્વેદનો મંત્ર છે. ઋગ્વેદ ન કહેવાય. રૂ માટે તો આપણે કેવો છે પેલો આવું કરીએ ને એને રૂ કહેવાય છે. જો આને રૂ વંચાય છે. બરાબર છે ને? હે ને? આને શું કહેવાય? ઋગ્વેદનો મંત્ર છે. ઋષિ અને ઋષિનો કહેવાય. ઋષિ યજ્ઞ અથવા તો યજ્ઞ કરે છે. આને જો કે જ્ઞ જ વંચાય પણ આપણે જ્ઞ વાંચીએ છીએ ગુજરાતીમાં. ઋષિ યજ્ઞ કરે છે. તો ચાલો ઋષિ યજ્ઞ કરે છે. પછી શું છે? મીનાક્ષીના અક્ષર સારા છે. ચાલો લખીએ. મીનાક્ષીના અક્ષર સારા છે. ખાંસી આવે તો રૂમાલ વાપરો. જ્યારે પણ તમને ખાંસી અથવા તો ઉધરસ આવે તો શું વાપરવાનું? તો કે રૂમાલ વાપરો. ખાંસી આવે તો રૂમાલ વાપરો. દક્ષ મેદાનમાં રમે છે. તો કે દક્ષ મેદાનમાં રમે છે. પછી 7મું, શ્રુતિ વર્ગમાં પ્રથમ ક્રમે આવી. તો શ્રુતિ વર્ગમાં પ્રથમ ક્રમે આવી. હવે અહીંયા લખી દઈશું ષ ષટ્કોણનો ષ, ત્રિકોણનો ત્ર, જ્ઞાનનો જ્ઞ. હવે જો વાક્ય વાંચી ચિત્ર સાથે જોડો. જો આ શું કરે છે? સૌથી પહેલા ફુગ્ગા રંગબેરંગી. ચાલો જોડી દો. રૂચા હિંચકા પર બેઠી છે. જો આ રૂચાને હિંચકા પર બેસાડી દીધી. ઋષિ તપ કરે છે. આ લ્યો ઋષિને તપ કરે છે. સૈનિક દેશની રક્ષા કરે છે. અક્ષય આઈસ્ક્રીમ ખાય છે અને મૈત્રી ચિત્ર દોરે છે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે જોડકા જોડતા હોય ને ત્યારે ન આવડે ને એને છોડી દેવાના. બરાબર છે ને? પાછળથી કરવાનું. બરાબર છે. હવે શું કીધું છે? ચિત્રમાં પાનામાં અલગ અલગ રંગથી રૂ, ક્ષ, જ્ઞ અને રી લખો. ચાલો હવે લખીશું આપણે આને. સૌથી પહેલા ક્ષ છે ને તો આ ક્ષ 1 2 3 અને 4 ક્ષ થઈ ગયો. પછી શું છે તો કે હવે રૂ કરીએ. ચલો રૂ
રૂ રૂ અને રૂ થઈ ગયા રૂ. પછી છે જ્ઞ, તો જ્ઞ 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 થઈ ગયું. પછી છે રી, તો કે રી 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 અને રી. આ રીતે આપણે લખવાનું છે. ચાલો હવે શું કીધું છે? રમો, નવું નામ નવું કામ. શિક્ષકે ત્ર ક્ષ જ્ઞ રી શ્ર શ રૂ જેવા મૂળાક્ષરો આવતા હોય તેવા નામના ફ્લેશ કાર્ડ બનાવવા. દાખલા તરીકે શ્રીદેવી, શ્રવણ, ઋષિ, યજ્ઞેશ, ત્રિષા વગેરે. દરેક વિદ્યાર્થીને કોઈને કોઈ નામનું ફ્લેશ કાર્ડ પાસે હશે. જો આ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની છે. તમારા વર્ગ શિક્ષક છે એ તમને આ પ્રવૃત્તિ કરાવશે. આપણે અહીંયા લખીએ શ ત્ર જ્ઞ. તો આ રીતે આપણે કરવાનું છે. ચાલો હવે જોઈએ 23. તમારા ઘરમાં દિવાળીની સફાઈ કેવી રીતે થાય છે તે વિશે વાતચીત કરો. ચાલો, દિવાળીની સફાઈ કેવી રીતે થાય છે? તો કે અમારા ઘરમાં દિવાળી પહેલા સફાઈ કરવામાં આવે છે. જો કે બધાના ઘરમાં દિવાળી પહેલા સફાઈ થતી હોય છે. મમ્મી, પપ્પા અને હું બધા ભેગા મળીને ઘર સાફ કરીએ છીએ. પપ્પા ઘરની દિવાલો સાફ કરે છે અને મમ્મી રસોડું સાફ કરે છે. પપ્પા જે છે ઊંચા જે દિવાલો હોય છે એને સાફ કરે છે, મમ્મી શું સાફ કરે છે? તો કે રસોડું સાફ કરે છે. હું મારા રૂમની સફાઈ જાતે કરું છું. હું મારા રમકડા સાફ કરીને બોક્સમાં મૂકું છું અને મારી ચોપડીઓ કબાટમાં સરસ રીતે ગોઠવું છું. નકામી વસ્તુઓ અમે ઘરમાંથી કાઢી નાખીએ છીએ. જો દિવાળી દરમિયાન જ ભંગારવાળા ખૂબ આવશે, કેમ કે જેટલો પણ ભંગાર હોય એ આપણે દિવાળી દરમિયાન શું કરીએ છીએ? તો કે ઘરમાંથી કાઢી નાખીએ છીએ. સફાઈ થઈ ગયા પછી અમારું ઘર ખૂબ સુંદર અને નવું દેખાય છે. મને મમ્મી પપ્પાને સફાઈમાં મદદ કરવાની બહુ મજા આવે છે. તો આ રીતે આપણે વાતચીત કરી શકાય છે. બીજું, તમે તમારા પોતાના અનુભવો પણ તમારા વર્ગમાં કહી શકો છો. હવે છે શબ્દ વાંચો અને લખો. આપણે આ શબ્દ વાંચવાના છે અને લખવાના છે. ચાલો, શ્રમિક શ્રમિક, રિષભ રિષભ, રૂપિયા રૂપિયા, અક્ષય અક્ષય, મશરૂમ મશરૂમ, દક્ષિણ દક્ષિણ, પરિશ્રમ પરિશ્રમ, રૂબરૂ રૂબરૂ, વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક, આશ્રમ આશ્રમ. ચાલો, આશા છે કે તમે બધાએ પણ મારી સાથે જ સાથે આ શબ્દ વાંચતા હશો. ચાલો હવે જોઈએ આગળ. મોટેથી વાંચો. રૂપા ભરૂચમાં રહે છે. રૂચા પણ ભરૂચમાં રહે છે. જો રૂપા ભરૂચમાં રહે, રૂચા પણ ભરૂચમાં જ રહે. સાથે ભણે, સાથે શાળાએ જાય. રક્ષાબહેન તેમને ભણાવે. રક્ષાબહેન વાર્તા પણ કહે. એક દિવસ અત્રિ ઋષિના આશ્રમની વાર્તા, બીજા દિવસે તક્ષકની વાર્તા. રૂપા અને રૂચાને મજા પડે. જો હવે આ ફકરો જે આપણને આપ્યો છે ને, આ ફકરા ઉપરથી સુધારીને લખવાનું. રૂપા ભાવનગરમાં રહે. રૂપા ભાવનગરમાં નથી રહેતી. રૂપા ક્યાં રહે છે? ભરૂચમાં રહે છે. તો આપણે લખીશું રૂપા ભરૂચમાં રહે છે. હવે અહીંયા આપણે શ ત્ર જ્ઞ લખી દઈશું. પછી જોઈએ બીજું શું કીધું છે? તો કે દીક્ષાબેન તેમને ભણાવે છે. દીક્ષાબેન નથી, રક્ષાબેન છે. તો આપણે લખીશું રક્ષાબહેન તેમને ભણાવે છે. પછી શું કીધું છે? એક દિવસ તક્ષકની વાર્તા. ના, એક દિવસે અત્રિ ઋષિના આશ્રમની વાર્તા હતી. બીજે દિવસે તક્ષકની વાર્તા. તો આપણે લખીશું બીજે દિવસે તક્ષકની વાર્તા. અહીંયા ની આવશે, જે લખવાનું રહી ગયો છે. ચાલો લખી જ નાખીએ અહીંયા નાના અક્ષરે. બરાબર છે, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. ચાલો જો અહીંયા લખી નાખીશું. આપણે લખી દઈએ ની. બરાબર છે, અહીંયા ઉમેરી દેજો એને, ની ને અહીંયા. રેડી? ચાલો હવે જોઈએ આગળ શું કીધું છે? શૌનક ઋષિના આશ્રમની વાર્તા. તો કે જો એ શું છે? ના, શૌનક ઋષિના આશ્રમની ક્યાં વાર્તા છે? અત્રિ ઋષિના આશ્રમની વાર્તા છે. તો અહીંયા લખીશું આપણે અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. પછી છે, હવે જુઓ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. આ છે પાઠના આધારે, મતલબ દફતર આપણે જે જોયું ને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. વાર્તામાં કોણ કોણ આવે છે? તો કે મમ્મી, દર્શ, મોટી બેન અને દાદા વાર્તામાં આવે છે. પછી તો કે દર્શ કહ્યું માને એવો છે. કેવી રીતે ખબર પડી? તમને લાગે છે કે દર્શ કહ્યું માને એવો છે? તો કે દર્શ શરૂઆતમાં પોતાની વાત પર અડી રહેનારો જિદ્દી લાગે છે, પણ પછીથી તે મમ્મી અને દાદાની વાત માની લે છે. એટલે જે ખાનું ખરાબ થઈ ગયું હોય છે ગોઠવવાનું, એ કહેવાય કે એ અંદરથી શોધીને એ વસ્તુઓને વ્યવસ્થિત કરી દે છે. એટલે પહેલા ના પાડે છે, પછી એ માની જાય એવો છે.
પછી શું કીધું છે? દર્શે મમ્મીને ખાનું ગોઠવવાની કેમ ના પાડી? કેમ કે દર્શને બીક હતી કે જો મમ્મી ખાનું સાફ કરશે તો તેની ગમતી વસ્તુઓ અને ખાસ વસ્તુઓ કચરો સમજીને શું કરશે? એને ફેંકી દેશે. પછી શું કીધું છે? ચોથું, દર્શની ગોઠવણ સારી છે તો પછી ખાનું કેમ ગંદુ રાખતો હશે? જો દર્શ નાનો છોકરો છે, તમે પણ હજી નાના જ છો ને, તે રમતમાં પથ્થર અને લખોટીઓ જેવી બધી જ વસ્તુઓ ખાનામાં ગમે તેમ ભરી દેતો હતો, એટલે તેને ખાનું ગંદુ થઈ જતું હતું. આપણે એમ થાય ને કે પછી અત્યારે ઉતાવળ છે, ઉતાવળ તો શું હોય? રખડવા જવું હોય, બહાર ફરવા જવું હોય તો આપણે ફટાફટ નાખીને ત્યાંથી જતા રહીએ છીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો. ધન્યવાદ.